હવે અહીંયા જો શિરોલંબ વર્તુળાકાર ગતિ છે એની જ્યારે વાત કરીએ તો આ પોઈન્ટ એક એવો છે કે જેની અંદર આપણે થોડુંક ધ્યાન રાખીને લેક્ચરને એક પ્રોપર સમજજો. જો અહીંયા એક હિન્ટ બતાવું છું કે આપણી પાસે કોઈ પદ છે, અહીંયા L લંબાઈનો પદ છે. ટેક્સ્ટબુકમાં એક દાખલો આપણને આપ્યો હતો, તમને ધ્યાન પર હશે. L લંબાઈનો એક પદ છે, અહીંયા આપણે મૂક્યો છે. હવે આ રીતે ગોળો છે અને એ પછી આમથી આમ વર્તુળાકાર પથમાં ગતિ કરતો હોય એમ ધાર્યું છે, વર્તુળાકાર પથમાં ગતિ કરે છે. જો કોઈ સર્ટેન પોઝિશને અહીંયા આવી જાય છે, આ પોઈન્ટ પર આવે છે, તો આ પોઈન્ટ પર આવતો હોય તો એ દરમિયાન આ એંગલ બનાવે છે થીટા જેટલો. અહીંયા એનું વજન બળ mg લાગશે, વજન બળ mg. બીજું તણાવ બળ t લાગે. આ કન્ડિશનમાં વજન mg લાગશે, તણાવ t લાગશે. હવે આ પદાર્થ આમથી આમ વર્તુળાકાર ગતિ કર્યા કરતો હોય, અહીંથી આમ વર્તુળાકાર ગતિ કરે છે, તો એના માટે આપણે ધારીએ છીએ કે હું શરૂઆતમાં ધારી લઉં કે અહીંયા એની ઝડપ u જેટલી છે, અહીંથી એની ઝડપ u જેટલી છે. પછી ઉપર જશે, ઉપર જાય એટલે સ્પર્શકની દિશામાં જશે, અહીંયા એની ઝડપ બને છે v જેટલી, અહીંયા એની ઝડપ v જેટલી બને છે થીટા એંગલ કાપીને. તો આ સિચ્યુએશનમાં તમે જોવા જાઓ તો અહીંયા mg ફોર્સ લાગે છે, આ તરફ ઝડપ v બને છે, અહીંયા તણાવ t લાગે છે. તો આના ઉપર અસરકારક બળ કેટલું હશે? તો અસરકારક બળ સમજવું હોય તો અહીંયા એક વસ્તુનો ઓબ્ઝર્વ કરો. mg ના બે ઘટક પડશે. એક આ ખૂણો થીટા છે, આ એ કેટલો થાય? થીટા થશે. તો આ ઘટક થઈ જાય mg cos થીટા અને આ થઈ જશે mg sin થીટા. ઓબ્ઝર્વ થશે, આ mg cos થીટા છે, આ mg sin થીટા છે. હવે અહીંયા જોવા જાઓ તો તમને એટલું ખ્યાલ આવે કે આ કેન્દ્ર તરફ કેટલા બળ લાગે છે. અહીંયા તમે અથવા તો હું અહીંયા રિલેશનમાં પહેલું જ લખું છું કે આ mg sin થીટા છે એ સ્પર્શીય બળ છે, ft mg sin થીટા એ સ્પર્શીય બળ છે. હવે સ્પર્શીય બળ છે તે ગતિની કઈ દિશામાં લાગે છે? પદાર્થ આમ જાય છે તો બળ mg sin થીટા નીચે લાગે છે, વિરુદ્ધ દિશામાં. ધેટ મીન્સ એ ગતિની વિરુદ્ધ દિશામાં છે, એટલે -mg sin થીટા લખ્યું છે મેં, -mg sin થીટા. અને આનો પ્રવેગ, સ્પર્શીય પ્રવેગ જો શોધવો હોય મારે at, તો at વડે એટલે m વડે ભાગી નાખું તો કેટલો આવે? -g sin થીટા. આ રિલેશન આવશે આપણને. આ કયો બળ છે? સ્પર્શીય બળ છે. અને આ કયો પ્રવેગ છે? સ્પર્શીય પ્રતિપ્રવેગ લખી દઉં છું, સ્પર્શીય પ્રતિપ્રવેગ. સમજો અહીંયા. હવે આ બે ફોર્સ આપણી પાસે આ રીતે લાગ્યા છે. કેન્દ્ર તરફ કેટલા બળ છે? તો કેન્દ્ર તરફ જવા જાવ તો એકલું t છે, આ mg cos થીટા વિરુદ્ધમાં છે, તો ટોટલ ફોર્સ કેન્દ્ર તરફ કેટલો થયો? તો કેન્દ્ર તરફનો ટોટલ ફોર્સ જોવા તો t - mg cos થીટા, કારણ કે t આમ જાય છે, mg cos થીટા આમ છે, તો કેન્દ્ર તરફ જોવા જઈએ તો આપણને fc કેન્દ્રગામી બળ એ થઈ જશે t એટલે તણાવ બળ -mg cos થીટા. તમે ઓબ્ઝર્વ કરો, t આ તરફ લાગશે, mg cos થીટા નીચે, તો t - mg cos થીટા આ રીતે ફોર્સ થશે. કેન્દ્રગામી બળ છે અને કેન્દ્રગામી બળ હોય તો આપણે લખીએ છીએ m, અહીંની આ પોઈન્ટની ઝડપ કેટલી છે? v² ડિવાઇડેડ બાય ત્રિજ્યા કેટલી? l જેટલી, તો m v²/r આ સ્ટેપ લખીએ છીએ. હવે અહીંયા જોવા જઈએ તો આપણને પ્રવેગ કેટલો આવે છે? ar બરાબર તમે ચેક કરો, અથવા ac ચેક કરવો હોય તો ac બરાબર જરૂર પડે તો fc/m કરી દો, ac બરાબર fc/m કરો, અથવા m v²/l કરી દો, સોરી v²/l કરો. આ બધું રિલેશન એક જ થશે, પણ આપણે અહીંયા આના ઉપર ફોકસ કરવાનો છે, આ પોઈન્ટ પર. હવે અહીંયા તમને એકવાર ફરી ક્લિયર કરું છું. જુઓ, પદાર્થ અહીંયા u ઝડપથી આવતો હતો, ત્યારબાદ અહીંયા પહોંચે છે. અહીંયા પહોંચશે એટલે એના પહેલું તો mg આમ ડાયરેક્શનમાં ફોર્સ લાગે, તણાવ t આમ લાગશે. આ ખૂણો થીટા, આ થીટા છે, તો mg ના બે ઘટક mg cos થીટા, mg sin થીટા. mg sin થીટા એનો સ્પર્શીય ઘટક છે, જે ગતિની વિરુદ્ધ દિશામાં છે એટલે માઇનસ લખ્યું છે, તો એનો સ્પર્શીય પ્રવેગ આવશે -g cos થીટા, g sin થીટા. હવે કેન્દ્ર તરફ લાગે છે t, આ ડાયરેક્શનમાં લાગે છે mg cos થીટા, તો બે ભેગા થઈને કયું બનાવે? t - mg cos થીટા. એ જ કેન્દ્રગામી બળ એટલે m v²/l. હવે તમારે કેન્દ્રગામી પ્રવેગ શોધવો હોય તો fc/m કરો અથવા v²/l લખી દો. હવે ટોટલ બળ જોવું હોય તો ટોટલ પ્રવેગ જોઈએ, તો ટોટલ પ્રવેગ કેટલો થાય? √ac² + at². બરોબર, એ તો તમારા સામે છે એટલે આપણે એને કઈ વધારે લખવું નથી. કુલ બળ ચેક કરવું હોય તો કુલ બળ પણ કેટલું આવે?
FC સ્ક્વેર પ્લસ FT સ્ક્વેર, આ મળી જશે. કુલ બળ કહો, કુલ દળ કહેશો, આ બધું કોન્સેપ્ટ કોમન છે જે તમને ધ્યાન પર આવે એવા છે. આમાં કોઈ વધારે એટલું ડિફરન્ટ છે નહીં. ઓકે, હવે એક કામ કરીએ. આ પોઈન્ટમાં હું તમને એક બીજું વસ્તુ બતાવવા માંગુ છું કે ધારો કે કોઈ પદાર્થ છે એ આમથી વર્તુળાકાર ગતિની શરૂઆત કરે છે, તો આપણે આ બધી ડિટેલ તો લખી કાઢી છે. હવે હું એક કામ કરવા માંગુ છું, 4 પોઈન્ટ પર ઉર્જા લખી દઈએ અને પછી પાછા આ જ પોઈન્ટ પર ફરી પાછા આવી જઈશું. 4 પોઈન્ટ પર ઉર્જા લખીએ છીએ, કયા કયા છે એક વાર તમારી સામે રાખું છું, અથવા 3 પોઈન્ટ રાખીએ. આ A પોઈન્ટ, આ B પોઈન્ટ અને આ C પોઈન્ટ. A B C એના ઉપર ટોટલ એનર્જી લખવાનો ટ્રાય કરીશું. તો હું અહીંયા કુલ ઉર્જાની વાત કરું છું, જરૂર પડે ત્યારે આપણને ખ્યાલ આવશે. કુલ ઉર્જા E બરાબર K પ્લસ U થી લખી શકીએ છીએ. તો A પાસે ઉર્જા કેટલી તમને મેં કહેલું હતું ભાઈ, A પાસે યાદ આવે છે U વેલોસિટી છે, તો હાફ mu સ્ક્વેર, હાફ mu સ્ક્વેર અને mgh0 થશે. તો આપણે લખીએ છીએ હાફ mu સ્ક્વેર. આ એક સ્ટેપ પૂરું, ત્યાં mgh0 છે એટલે લખતો નથી. B પાસે વેગ vb હશે, કેટલો હશે વેગ vb, અને C પાસે વેગ હશે vc. તો EB બરાબર લખી દઈએ, EB બરાબર થશે K પ્લસ U. તો K એટલે હાફ VB સ્ક્વેર, VB સ્ક્વેર થશે પ્લસ કેટલી ઊંચાઈ L, mgL થઈ ગયું. આ એક રિલેશન લખું છું. C પાસે ટોટલ એનર્જી લખું તો C પાસે EC બરાબર થાય હાફ mvc સ્ક્વેર, એની ઝડપ છે vc, પ્લસ કેટલી હાઈટ છે 2mgL થશે, 2mgL. ચલો આ તમારી સામે આટલી 3 ઉર્જા આવી ગઈ છે, આ ફોર્સ આવી ગયા છે. હવે ફરીથી પાછા આ પોઈન્ટ પર પાછા આવી જઈશું, બરાબર. અને એ પોઈન્ટ પર આપણે તણાવ ચેક કરીએ. તણાવ લખતી વખતે અહીંયા આપણને ક્લિયર રાખીએ છીએ. આ ઉર્જાઓ તમને દરેકને સમજ આવી જવી જોઈએ, જો કે ટેક્સ્ટ બુકમાં એક્ઝામ્પલ છે એટલે ક્લિયર હશે. હવે ઉર્જાને સાઈડ રાખીએ છીએ. આ પોઈન્ટ પર તણાવનું સૂત્ર કેટલું, તો એ લખીએ છીએ. મને કહેશો તણાવનું ઇક્વેશન કેટલું આવશે? T બરાબર જોવા જાઓ તો હું આ સૂત્ર ઉપરથી બનાવું. જો T બરાબર અહીંયા સિમ્પલ સમજો, T માઇનસ mg cos θ બરાબર કેટલા છે mv સ્ક્વેર બાય L. તો T બરાબર કેટલા આયા? T બરાબર mv સ્ક્વેર બાય L પ્લસ mg cos θ. હા, T બરાબર mv સ્ક્વેર અપોન L પ્લસ mg cos θ. ઓકે, આ એક તણાવનું ઇક્વેશન છે. હવે તમારી સામે આટલું ઇક્વેશન છે તો એને અત્યારે હાલ રહેવા દઈએ છીએ અને પછી આપણે વેલોસિટીને એક એનર્જી પરથી ફાઇન્ડ કરી અને ટ્રાય કરીએ. પહેલા આટલું નોટ કરી લો. તમારી સામે એ જ આકૃતિ ફરી ડ્રો કરું છું, કારણ કે એની જરૂર મારે અહીંયા ફરી પડે છે. સમજો આ એંગલ થીટા છે. હવે અહીંયા તમે ઓબ્ઝર્વ કરો, લોલક અહીંયા u ઝડપથી જાય છે. આ પોઈન્ટ P છે. અહીંયા હું બળ નહીં બતાવતો, ફરી ફોર્સ નથી દર્શાવતો, બરોબર. પણ મને એટલું કહી શકો, જો લોલક આમથી આમ ફરીને અહીંયા આવે તો આ હાઈટ કેટલી હશે, આ કેટલું ઊંચે ગયું હશે. તો અહીંયા તમે સમજો આ L છે, તો આ ભાગ કેટલો થાય L cos θ થશે, L cos θ થયો. તો આ કેટલો આવ્યો ભાઈ? ટોટલ L માઇનસ L cos θ થાય આટલું, L માઇનસ L cos θ. બીજા શબ્દોમાં હું લખી શકું કે L કૌંસમાં 1 માઇનસ cos θ. તમે ઓબ્ઝર્વ કરો, સિમ્પલ સમજને ધ્યાન રાખો કે જો લોલક અહીંથી અહીંયા જાય છે તો એ દરમિયાન આટલી હાઈટ ઉપર ગયું હશે, તો આ લેન્થ કેટલી? ટોટલ L, આ L cos θ, તો આ થઈ જાય L કૌંસમાં 1 માઇનસ cos θ. હવે તમે આ પોઈન્ટ A પોઈન્ટ, આ A અને આ પોઈન્ટ P, તો A અને P પાસે એનર્જી કન્ઝર્વેશન નો યુઝ કરવું. તો EA બરાબર EP, EA બરાબર EP થશે. તો A અને P પાસે એનર્જી કન્ઝર્વેશન યુઝ કરું તો અહીંયા A પાસે તો ઉર્જા U હાફ mu સ્ક્વેર જ છે. કેટલી છે? હાફ mu સ્ક્વેર. પણ P પાસે કેટલી?
તો p પાસે ઝડપ છે v એટલે આવે છે હાફ એમ વી સ્ક્વેર, હાફ એમ વી સ્ક્વેર પ્લસ કેટલી હાઈટ ગયો ઉપર l કૌંસમાં 1 માઇનસ કોસ થીટા, તો પ્લસ mgh, તો mgh ના બદલે શું લખીશ l કૌંસમાં 1 માઇનસ કોસ થીટા. અહીંયા સમજો જુઓ આમાં શું કર્યું છે, અહીંની એનર્જી હાફ એમ યુ સ્ક્વેર બરોબર, આ પોઈન્ટે વેગ છે હાફ એમ વી સ્ક્વેર અને કેટલી ઊંચાઈ છે તો l કૌંસમાં 1 માઇનસ કોસ થીટા, તો પ્લસ mgh કરવું પડે. ઓકે, અહીંયા આપણી પાસે આ રિલેશન પૂરું થઈ જાય તો અહીંયાથી m કેન્સલ કરી નાખીએ. તો v નો સબ્જેક્ટ બનાવવો છે મારે, તો v નો સબ્જેક્ટ બનાવશું તો અહીંયા રહેશે અહીંયા હું v સ્ક્વેર બરાબર લખી દઉં, v સ્ક્વેર બાય 2 ઇઝ ઇક્વલ ટુ રહેશે u સ્ક્વેર બાય 2 માઇનસ gl કૌંસમાં 1 માઇનસ કોસ થીટા. આ સ્ટેપ રહે 2 વડે મલ્ટીપ્લાય કરી નાખીએ તો v સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ કેટલા રહ્યા ભાઈ u સ્ક્વેર માઇનસ 2gl કૌંસમાં 1 માઇનસ કોસ થીટા. આ સ્ટેપ આપણને રહેશે. આ વેલોસિટી નું ઇક્વેશન છે. કોઈ પણ પોઈન્ટ પર વેલોસિટી શોધવી હોય તો એનું ડાયરેક્ટ ઇક્વેશન છે જે દરેકને યાદ હોવું જોઈએ, v સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ u સ્ક્વેર માઇનસ 2gl કૌંસમાં 1 માઇનસ કોસ થીટા, થીટા અહીંથી સ્ટાર્ટ થશે. ઓકે, આ ઠીક છે આ રિલેશન. પછી તણાવનું ઇક્વેશન લખો તો તણાવનું ઇક્વેશન t બરાબર કયું લખતા હતા તમે, તો m v સ્ક્વેર બાય l, તમે યાદ કરો હમણાં મેં લખાવ્યું હતું m v સ્ક્વેર બાય l પ્લસ mg cos થીટા. આમાં તમે v ની કિંમત આ લખી દો, v ની કિંમત આ લખો તો t બરાબર તણાવ કેટલો આવશે m v સ્ક્વેર બાય l. ઓકે, તો v સ્ક્વેર ના બદલે લખી દઉં m બાય l, તો સાઈડ રાખું છું, v સ્ક્વેર ના બદલે લખું છું u સ્ક્વેર માઇનસ 2gl કૌંસમાં 1 માઇનસ કોસ થીટા પ્લસ mg cos થીટા. બરોબર છે. ટોટલ મલ્ટીપ્લિકેશન લઈએ, ટોટલ મલ્ટીપ્લિકેશન અહીંયા કૌંસ નહીં આવે તો ટોટલમાં જોવા જાવ તો t ઇઝ ઇક્વલ ટુ કેટલા આવશે ભાઈ m u સ્ક્વેર અપોન l, m u સ્ક્વેર અપોન l માઇનસ l કેન્સલ થઈ જશે, 2mg રહેશે. એ કેટલા આવે ભાઈ 2mg, l કેન્સલ થશે 2mg અને એ 1 સાથે ગુણાય તો 2mg આવે. અહીંયા થશે માઇનસ 2mg cos થીટા, માઇનસ 2mg cos થીટા થશે. અને અહીંયા તમે જોવા જશો તો આ રિલેશનમાં કેટલા આવશે પ્લસ mg cos થીટા, પણ માઇનસ માઇનસ મારી ભૂલ છે, એ કેટલા થઈ જાય પ્લસ થઈ જાય, તો પ્લસ mg cos થીટા. ઓકે, ટોટલ મલ્ટીપ્લિકેશનમાં પ્રોપર લખીએ તો તણાવ કેટલો થાય છે, તણાવનું અહીંયા સૂત્ર તમારી સામે તૈયાર થશે. t ઇઝ ઇક્વલ ટુ કેટલા બને છે m u સ્ક્વેર બાય l, m u સ્ક્વેર બાય l માઇનસ mg સોરી માઇનસ 2mg અને પ્લસ 3mg cos થીટા. કેટલું થયું ભાઈ 3mg cos થીટા. આ સૂત્ર તણાવનું છે જે દરેકને યાદ રહે તો બેટર છે. આપણને સાબિતીમાં એટલું વધારે એટલું મહત્વ નહીં રહે, પણ આપણને ઇક્વેશનો ધ્યાન પર હોવા જોઈએ. પહેલું ઇક્વેશન કયું છે વેગનું, કોઈ પણ પોઈન્ટે આવો કોઈ પોઈન્ટ લઈ લીધો ને ત્યાં વેગ શોધવો હોય તો કયું આવે u સ્ક્વેર માઇનસ 2gl કૌંસમાં 1 માઇનસ cos થીટા. યાદ રહેવું જોઈએ v સ્ક્વેર માઇનસ u સ્ક્વેર માઇનસ 2gl કૌંસમાં 1 માઇનસ cos થીટા. ઓકે, તો કોઈ પણ પોઈન્ટે તણાવનું ઇક્વેશન કેટલું, તો m v સ્ક્વેર બાય l માઇનસ 2mg પ્લસ 3mg cos થીટા. યાદ રહેવું જોઈએ. ફરી એકવાર રિવાઇઝ કરો બધા, કયું થશે m u સ્ક્વેર બાય l માઇનસ 2mg પ્લસ 3mg cos થીટા. આપણું આ પહેલું ઇક્વેશન ઇમ્પોર્ટન્ટ છે, આ બીજું સેકન્ડ ઇક્વેશન ઇમ્પોર્ટન્ટ છે. આ બે યાદ હોય તો સાબિતીમાં કદાચ એટલી પ્લસ માઇનસ હશે એનો એવોઇડ કરી શકીએ છીએ, પણ આ બંને ઇક્વેશન તો યાદ હોવા જ જોઈએ આપણને. ઓકે, હવે આગળ બે એંગલની વાત કરું છું. બે એંગલ કયા કયા છે તો એની વાત કરીએ. તો પહેલા સમજો એક એંગલ એવો શોધવો છે, એક એંગલ મારે એવો શોધવાનો છે કે જેની અંદર વેગ 0 હોય. ચલો એક પોઝિશન એવી ફાઇન્ડ કરું છું કે અહીંયા હું ધારી લઉં કે એક એંગલ આલ્ફા થાય છે, થીટા બરાબર આપણને આલ્ફા એવો મળે છે, આલ્ફા થીટા બરાબર આલ્ફા થાય. એ સિચ્યુએશન એવી હોય કે જ્યાં વેગ 0 થઈ જતો હોય. સમજો અહીંયાથી અહીંયા આવે અને એક પોઝિશન આલ્ફા
થીટા એક એવો થઈ જાય છે કે અહીંયા વેગ 0 થાય છે, એટલે મેં કહ્યું થીટા બરાબર આલ્ફા થાય ત્યાં જો વેગ 0 હોય તો એ સિચ્યુએશનમાં આપણે એક કામ કરીએ, આ સ્ટેપમાં કિંમત મૂકીએ. v ની કિંમત કેટલી કરી દઉં? 0 કરું છું. v ની કિંમત 0 કરું છું તો 0 બરાબર અહીં કેટલા રહે? u સ્ક્વેર માઇનસ 2gl કૌંસમાં 1 માઇનસ કોસ થીટા નહીં લખું, થીટાના બદલે કેટલા કરીશ? આલ્ફા કરીશ. તો u સ્ક્વેર માઇનસ 2gl કૌંસમાં 1 માઇનસ કોસ આલ્ફા કર્યું. હવે તમે એક બાજુ લઈ જાઓ, એક અથવા કૌંસ છૂટો પાડો તો અહીંયા કેટલા રહેશે? u સ્ક્વેર માઇનસ 2gl માઇનસ માઇનસ પ્લસ થઈ જશે અને અહીંયા આવશે u સ્ક્વેર માઇનસ 2gl માઇનસ માઇનસ પ્લસ થયું 2gl કોસ આલ્ફા. 2gl કોસ આલ્ફા ને સબ્જેક્ટ બનાવું અને બરાબર તો 0 છે, બરાબર 0 છે. 2gl કોસ આલ્ફા ને સબ્જેક્ટ બનાવું તો કેટલા રહેશે ભાઈ? આમાં તમે જો 2gl આ બાદ જશે એટલે પ્લસ થશે તો 2gl માઇનસ u સ્ક્વેર થઈ જાય. તો કોસ આલ્ફા બરાબર કેટલા આવ્યા ભાઈ? કોસ આલ્ફા બરાબર 2gl માઇનસ u સ્ક્વેર અપોન 2gl. આ કોસ આલ્ફા નું આપણે 4 સૂત્ર એવા છે જે યાદ રાખવાના છે. એમાંનું આ ત્રીજું સૂત્ર છે કે એક એવો ખૂણો કે જ્યાં વેગ 0 થતો હોય. સમજો કે અહીંયા આ પોઝિશન એક એવી આવી કે આ પોઈન્ટ પર વેગ 0 થતો હોય, થીટા બરાબર આલ્ફા મળે છે, એ પોઈન્ટ પર વેગ 0 થાય તો એ સિચ્યુએશનમાં આલ્ફા કેટલો હશે? તો આલ્ફા બરાબર કોસ આલ્ફા બરાબર માટે બીજું કઈ કર્યું નથી, આ વેગના સૂત્રમાં v0 કરી નાખ્યો, પછી કૌંસ છૂટો પાડી દીધો અને ત્યારબાદ કોસ આલ્ફા ને સબ્જેક્ટ બનાવ્યું. કયું સૂત્ર આવ્યું? 2gl માઇનસ u સ્ક્વેર નીચે 2gl. આ સ્ટેપમાં વેગ 0 થશે. હવે એવું જ કયું કન્ડિશન યુઝ કરું? તણાવ 0 કરું. તો તણાવ 0 કરવા માટે t ને શું કરી દઉં? 0 કરી દઈશ અને એ વખતનો ખૂણો બીટા લઈ લઉં છું. તો એ તણાવ માટે ફાઇન્ડ કરીએ. પહેલા આટલું નોટ કરી લો. ચલો, ઇમ્પોર્ટન્ટ સૂત્ર છે એટલે હું નીચે લખી દઉં છું, બરોબર છે? પછી આપણે જરૂર પડે એ પ્રમાણે ઉપયોગ કરીશું. અહીંયા સ્ટેપ વાઇઝ નીચે લખી દઉં છું. v સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ u સ્ક્વેર માઇનસ 2gl કૌંસમાં 1 માઇનસ કોસ થીટા. ચલો હવે આ નીકાળી દીધું છે. આની ધારો કે આકૃતિ જોઈતી હોય આપણે કે આવી પોઝિશન કઈ જગ્યાએ બનશે કે જ્યાં થીટા આલ્ફા થાય ને વેગ 0 થાય છે, તો મે બી ઘણી જગ્યાએ બનશે, પણ આપણે એક સમજ રાખીએ તો આ પોઝિશન પર બને. ધારો કે નહીં, લોલક આમ થઈને અહીંયા ગયું અને પછી આમ પાછું વળે ત્યારે અહીંયા વેગ કેટલો થાય? 0 થઈ જાય, બરાબર? તો આ વેગ 0 થયો એ વખતે થીટા કેટલો થઈ ગયો? આલ્ફા થાય. થીટા આલ્ફા થાય, અહીંયા વેગ 0 બનશે ત્યારે કોસ આલ્ફા થી આપણે ફાઇન્ડ કરીએ કે આકૃતિ બાજુમાં નોટ કરવી હોય તો કરી શકો છો. હવે હું તણાવ 0 કરવાની વાત કરું છું તો ટેન્શન 0 થાય, તણાવ 0 થાય તો એ વખતનો ખૂણો છે એ થીટા એ બીટા જેટલો આવશે. તણાવ 0 થાય તો એ વખતના ખૂણાને આપણે બીટા ધારી લીધો છે, તો બીટા કેટલો હશે? અને હવે સમજવું છે તો એના માટે આપણે તણાવ 0 કરી દો. તો t0 કરું છું તો સૂત્ર થશે mu સ્ક્વેર બાય l માઇનસ 2mg પ્લસ 3mg કોસ થીટા. કોસ થીટા નહીં લખું પણ કોસ કયા લખીશ? બીટા લખીશ, કારણ કે થીટા બરાબર બીટા થશે. ઓકે, હવે આ સ્ટેપમાં આપણે ઓબ્ઝર્વ કરીને કિંમત મૂકીએ તો તમે સિમ્પલ એક તરફ લાવતા જાઓ, કોસ બીટા સબ્જેક્ટ બનાવો છે તો 3mg કોસ બીટા, અથવા મારાથી એક કામ કરવું પડશે, l ઉપર ગુણી કાઢું જેથી આપણે નીચેથી l જ નીકળી જાય. તો આપણું સૂત્ર થશે 0 બરાબર mu સ્ક્વેર માઇનસ 2mgl પ્લસ 3mgl કોસ બીટા. મારે એમ લખવાનો રહી ગયો છે. એમ શું થશે? નીકળી જઈ શકે છે. હવે હું 3gl cos બીટા ને સબ્જેક્ટ બનાવી દઉં છું. 3gl cos બીટા બરાબર કેટલા આવશે? તો આ તરફ આગળ જશે 2gl માઇનસ u સ્ક્વેર રહેશે. તો cos બીટા બરાબર કેટલા આયા? 2gl માઇનસ u સ્ક્વેર ડિવાઇડેડ બાય 3gl થાય. આ cos બીટા આવી કે આ એક પોઝિશન એવી આવી
કે જ્યાં તણાવ 0 થશે. આ એક પોઝિશન એવી આવશે કે જ્યાં તણાવ 0 થશે. હવે તણાવ 0 થાય એ પોઝિશન કઈ હશે? તો એને સમજો કે ધારો કે કોઈ પદાર્થ વર્તુળાકાર ગતિ કરવાનો ટ્રાય કરે, એમાં એને યુ ઝડપથી અહીંથી ફેંક્યો હોય તો આમ થઈ અને આ પોઝિશનમાં અહીંયા ક્યાંક પહોંચે, અને જો એનો તણાવ 0 થઈ જાય તો પદાર્થ પછી અહીંથી ઢીલો પડી જશે, અને ઢીલો પડીને આમ ગતિ કરવાનું ચાલુ કરી દે. સમજ આવે છે? અહીંથી જો પદાર્થ આમ થઈને અહીંયા સુધી પહોંચ્યો, જો તણાવ 0 થઈ ગયો તો પદાર્થ, કારણ કે વેગ તો હશે એની જોડે કોઈ ના કોઈ, પણ તણાવ 0 થઈ ગયો, અને તણાવ 0 થાય એ વખતે આ થશે, આ ખૂણો બીટા થશે એ વખતે. બોલો ક્લિયર થાય છે? આ પોઈન્ટ ને સમજ રાખવાના છે. હવે 3-4 પોઈન્ટ આપણી જાતે જેટલા ઇક્વેશન છે એ બધામાં 4 ઇક્વેશન હું માનું ત્યાં સુધી અહીંયા નોટ છે. પહેલું, તમને કોઈ પણ પોઝિશને વેગ પૂછે તો કયું સૂત્ર? u² - 2gl (1 - cos θ). કોઈ પણ પોઈન્ટે તણાવ પૂછે તો કયું થાય? mv²/l - 2mg + 3mg cos θ. કોઈ પણ પોઈન્ટે એવું પૂછાય કે એક એવો એંગલ શોધો કે જ્યાં વેગ 0 થાય છે, તો કયું લખશો? 2gl - u² / 2gl. એ લખીએ છીએ cos α બરાબર કેટલા? 2gl - u² / 2gl. અને ધારો કે એક એવો પોઈન્ટ શોધો કે તણાવ 0 થાય છે, સેમ ઇક્વેશન, પણ આલ્ફાના બદલે બીટા હશે. cos β બરાબર 2gl - u². ફક્ત ફરક અહીંયા આવશે, 2gl ના બદલે કેટલા થઈ ગયા છે? ત્યાં 3gl થયા છે. બાકી કોઈ ફરક નથી. 2gl ના બદલે અહીંયા 3gl થયા. તો 4 ઇક્વેશન ઇમ્પોર્ટન્ટ છે. હવે જે કેલ્ક્યુલેશન કરવાનું રહેશે ને એ આ 4 ઇક્વેશન પરથી કરવાનું રહેશે. જે બી ગણતરી, જે કેલ્ક્યુલેશન કરવી હશે આ 4 ઇક્વેશન પરથી કરવાની. ચલો હવે હું અહીંયા બધા ઇક્વેશન લખું છું, બરોબર? પછી ગણતરી હું અહીંયા સ્ટાર્ટ કરીશ આ બાજુ. તો u² નું ઇક્વેશન, સોરી v² નું, u² - 2gl 1 - cos θ. આ સ્ટેપ છે. cos α આપણે લખ્યું છે. cos α એટલે કે θ બરાબર આલ્ફા થાય કે વેરેવર વેલોસિટી કેટલી થાય? 0 થશે, બરોબર? હવે હું cos β નું અહીંયા લખું, θ બરાબર બીટા થાય છે કે જે ટેન્શન 0 થાય છે. તો cos β નું ઇક્વેશન કયું છે? 2gl - u² / 3gl. આ સ્ટેપ આનું થઈ ગયું. ઓકે, આપણી પાસે 4 ઇક્વેશન છે. રિલેશન ને યુઝ કરીશું અને પછી પ્રોપર સમજતા જઈએ કે કયા પોઈન્ટ આપણે ચેક કરવાના છે. પહેલો પોઈન્ટ અહીંયા તમને બતાવું છું કે ધારો કે વેલોસિટી, પહેલો પોઈન્ટ આપણે લખીએ છીએ જ્યારે વેલોસિટી √2gl હોય, સોરી v નહીં, u બરાબર √2gl હોય તો પદાર્થ ક્યાં જઈને અટકશે, કેટલો તણાવ હશે એ બધું આપણે સમજીએ. એનો મતલબ શું થયો કે અહીંયા તમે ઓબ્ઝર્વ કરશો તો અહીંથી પદાર્થને કેટલી વેલોસિટી આપી? u બરાબર કેટલા કર્યા ભાઈ? √2gl વેલોસિટી આપી હોય તો પદાર્થ ક્યાં જઈને પહોંચશે એ આપણે ચેક કરવું છે, ક્યાં પહોંચશે. તો આપણે એક કામ કરી દઈએ કે એવો પોઈન્ટ શોધીએ કે જ્યાં વેગ 0 થતો હોય, તો આપણને ખબર પડે ત્યાં સુધી પહોંચશે. તો વેગ 0 થતો હોય તો એ પોઈન્ટ માટે કયું ઇક્વેશન ભાઈ જ્યાં વેગ 0 થાય છે? cos α આવે. હવે તો cos α બરાબર કયું ઇક્વેશન થશે? આ સૂત્ર છે 2gl માઇનસ કેટલા કરું ભાઈ? u² છે, અને u² એટલે તમે ઓબ્ઝર્વ કરો અહીંયા સ્ટેપને સમજતા જજો, તમારે જાતે જ સમજવાનું છે. u ના બદલે મેં √2gl કર્યા છે તો માઇનસ u² કરીશ તો 2gl જ આવશે, અને ડિવાઇડેડ બાય કેટલા? 2gl. તો ટોટલ આન્સર કેટલો થયો? 0 થઈ ગયો. અને 0 થયો તો એનો મતલબ થયો cos α 0 થયો. cos α 0 તો આલ્ફા કેટલા આયા? π/2 આયા, 90 ડિગ્રી આયા. આલ્ફા 90 ડિગ્રી આયા. પદાર્થ ક્યાં પહોંચશે હવે? હવે તમે ઓબ્ઝર્વ કરો, જો હું આને √2gl વેગથી ફેંકું તો પદાર્થ ક્યાં જઈને અટકશે? અહીંયા જઈને અટકશે, π/2 એ જઈને અટકી જશે આ પોઈન્ટ પર. તો અહીંયા હવે બીજી વસ્તુ કે એક એવો પોઈન્ટ શોધો જ્યાં તણાવ 0 થાય છે. એક એવો પોઈન્ટ શોધો જ્યાં તણાવ 0 થાય છે. ધેટ મીન્સ હું અહીંયા લખું છું કે જો ટેન્શન 0 થતું હોય તો θ બરાબર બીટા થશે. બીટા ફાઇન્ડ કરવો છે તો એ બી તમે ઓબ્ઝર્વ કરી શકશો 0 થશે. cos β બરાબર કેટલા? 2gl
માઇનસ યુ સ્ક્વેર, અને યુ સ્ક્વેર એટલે 2gl જ છે. એટ મીન્સ ટોટલ કેટલું થઈ જાય? 0 થશે. અને બીટા એ કેટલો આવ્યો? π/2 આવ્યો. તો આ સ્ટેપ એક સમજવા જેવો પોઈન્ટ આપણી સામે રજૂ કરી દે છે કે પોઈન્ટ શું બતાવે છે કે જ્યારે π/2 નો એંગલ બને છે, સમજો કે √2gl વેગથી ફેંક્યો હોય તો π/2 ના એંગલ પર વેગ એ 0 થઈ જાય છે, તણાવ કેટલું થાય છે? 0 થાય છે. તો આ પોઈન્ટ બી એક એવો પોઈન્ટ બની જાય છે કે જે વેગ એ 0 થાય છે અને તણાવ પણ કેટલો થાય છે? 0 થાય છે. એનો અર્થ તમે સિમ્પલ ઓબ્ઝર્વેશનમાં લો કે જો પદાર્થને √2gl થી ફેંકવામાં આવે તો અહીંયા સુધી પહોંચે છે. √2gl થી ફેંકીએ તો અહીંયા સુધી પહોંચશે, અને અહીંયા પહોંચ્યા પછી એનો વેગ એ 0, તણાવ એ 0. પછી એ શું થશે? પાછો આવશે. તો હું ક્વેશ્ચન તમને એ પૂછવા માંગુ છું, અહીંયા એક મહત્વનું સેન્ટેન્સ લખું છું કે આપણો વેગ છે એ 0 થી વધુ હોય, આપણો વેગ, અને √2gl થી ઓછો હોય તો પદાર્થ શું કરશે? યુ ની વાત કરું છું, યુ, વી નહીં, યુ. આપણો યુ √2gl થી ઓછો હોય અને 0 થી વધુ હોય તો પદાર્થ શું કરશે? તો પદાર્થનો તણાવ ક્યાં 0 થાય? વેગ ક્યાં 0 થશે? બોલો બોલો. તમે એક વસ્તુ સમજો, આ એ પોઈન્ટ, આ બી પોઈન્ટ, તો એ અને બી ની વચ્ચે શું કર્યા કરે? અહીંયા આવીને અટકી જાય. જો હવે થશે પોઝિશન આવી, એ થી આમ કયો અહીંયા, આ એ થી સમજો કે આ પી પોઈન્ટ અહીંયા આવ્યો અને અહીંયા બધું તણાવ વેગ 0 થઈ ગયું. વેગ 0 થયો પદાર્થ શું થશે? આમ પાછો આવશે. ફરી પાછો વેગ 0 તો પાછો ક્યાં જશે? આમ. એમથી આમ શું કર્યા કરે છે? ફર્યા જ કરે છે. તો એ સિચ્યુએશન બનશે. પણ અહીંયા તણાવ 0 થશે કોઈ પોઝિશન પર? તો તણાવ ક્યારેય 0 નહીં થાય. બરોબર? હા, તણાવ 0 નહીં થાય. બરોબર? કોઈ પણ એવી કન્ડિશન આવશે કે જ્યાં તણાવ 0 થશે જ નહીં, પણ વેગ 0 થઈ ગયો શકશે. તો હું અહીંયા લખું છું, આ બંને સિચ્યુએશન આવી તો પદાર્થ શું કરશે? પહેલા તો અહીંયા સ્ટેપ સમજ આવી ગયો. પદાર્થ સરળાવર્ત ગતિ કરે. સરળાવર્ત ગતિ તમારે આગળ ભણવાના આવશે. તેથી દોલનો કરે, બીજા શબ્દોમાં. બરોબર? આ એક સ્ટેપ થયું. પદાર્થ શું કરશે? દોલન કરશે. અને બીજું, પદાર્થનો તણાવ ક્યારેય શૂન્ય નહીં થાય. તણાવ શૂન્ય નહીં થાય. વેગ શૂન્ય થશે. વેગ શૂન્ય થાય છે અને વેગ જ્યાંથી શૂન્ય થશે ત્યાંથી પદાર્થ સરળાવર્ત ગતિની શરૂઆત કરી દેશે, પાછો આવશે. ઇન શોર્ટ આપણે એક સમજ રાખવાની અંદર એક બે પોઈન્ટ ક્લિયર થયા છે. જો આપણો વેલોસિટી √2gl હોય તો શું થાય? √2gl હોય તો મેં તમને હમણાં સમજાવ્યું, પદાર્થ ક્યાં જાય? બી પાસે. સમજો, મેં અહીંયા રિવાઇઝ કર્યું હતું, ત્યાંથી ફરી બતાવું છું. જો √2gl નો વેગ હોય તો પદાર્થ બી સુધી પહોંચશે, એટલે કે π/2 સુધી, અને વેગ એ 0, તણાવ એ 0 આ પોઝિશન પર. બરોબર? આપણને ખ્યાલ આવી જવો જોઈએ. પણ પછી એ પર કન્ડિશન થી આગળ સમજાવ્યું કે જ્યારે વેગ √0 અને √2gl ની વચ્ચે હોય તો પદાર્થ શું કરે? પહેલા તો દોલનો કરે. ગમે તે પોઈન્ટ પર વેગ 0 થઈ શકે પણ તણાવ 0 ના થાય. આ કન્ડિશન ધ્યાન પર રાખી દો, આ નોટ કરો. ચલો gl લઉં છું. જો આ પોઝિશન છે અને જો વેલોસિટી √4gl લઈએ, u બરાબર √4gl, તો અહીંયા લખું છું u બરાબર √4gl છે, તો શું થશે? તો એ સિચ્યુએશન ઓબ્ઝર્વ કરીએ આપણે કે જ્યારે તમે એક કામ કરો, આવી પોઝિશન આવે √4gl, તો એવી પદ શોધો જ્યાં વેલોસિટી 0 થતી હોય. વેલોસિટી 0 થાય છે તો એ આલ્ફા કેટલો ચેક કરવો છે, તો cos આલ્ફા બરાબર સૂત્ર લખું છું. cos આલ્ફા કેટલા થાય? અહીંયા છે ને આપણી પાસે 2gl માઇનસ u² એટલે 4gl થાય, ડિવાઇડેડ બાય કેટલા આવશે? 2gl. તો cos આલ્ફા બરાબર કેટલા થયા ભાઈ? -1. હા, તો આલ્ફા કેટલા આયા? પાઈ થયા. 180 એટલે પાઈ કહી શકીએ ને, તો પાઈ થઈ ગયા. બરોબર? તો આ v0 એ પાઈ એટલે અહીંયા મળે. આમથી √4gl ફેંકી આ પોઝિશન પર જાય
ત્યારે વેગ 0 થાય છે, પાઈ જેટલો. હવે તણાવ 0 ચેક કરીએ. તણાવ 0 જોઈએ તો બીટા કેટલો? cos બીટા બરાબર કેટલા થાય છે? તો 2gl માઇનસ u સ્ક્વેર એટલે 4gl ડિવાઇડેડ બાય 3gl કેટલા થયા ભાઈ? -2/3. -2/3 છે એ મને ખબર છે એટલે હું અહીંયા લખી દઉં છું 131 ડિગ્રી થાય. 131 ડિગ્રી. હવે અહીંયા આપણું કન્ફ્યુઝન સ્ટાર્ટ થશે. જો અહીંયા ધ્યાન આપો, તણાવ ક્યાં 0 થઈ ગયું ભાઈ? 131 ડિગ્રી એટલે અહીંયા ક્યાંક 0 થયું હશે. આ 90 અને અહીંયાથી ચાલી લઈએ એટલે 131 ડિગ્રી. અહીંયા તણાવ 0 થઈ જાય કારણ કે આ એંગલ થઈ ગયો 131 ડિગ્રી. અને વેલોસિટી ક્યાં 0 થઈ? વેલોસિટી ક્યાં 0 થઈ? તો પાઈ. અહીંયા વેલોસિટી 0 થાય છે. પાઈ પાસે વેલોસિટી 0 થાય છે. તો પદાર્થ વર્તુળાકાર ગતિ કરે કે ના કરે? ના કરે, કારણ કે અહીંયા તો ઢીલો પડી ગયો. અહીંયા ઢીલો પડી ગયો તો પદાર્થ વર્તુળાકાર ગતિ નહીં કરે. ધેટ મીન્સ એ પદાર્થ આમ થઈને પ્રક્ષેપ ગતિ ચાલુ કરી દેશે. શું કરે? અહીંયાથી ઢીલો પડી ગયો તો દોરીનો વેગ તો હશે જ, કારણ કે વેગ અહીંયા જાય તો વેગના કારણે આમ થઈને પ્રક્ષેપ ગતિ ચાલુ કરી દેશે. કઈ ગતિ થઈ? હવે પ્રક્ષિપ્ત ગતિ કરશે. કન્ફ્યુઝન છે બધાને? ઓકે, તો એનો મતલબ આપણને સમજ આવી જો √4gl એ ફેંક્યો તો વેગ તો અહીંયા 0 થાય તો આપણે એ ગણતરી નહીં કરવાની, આ નહીં લખવાનું, આ ખોટું છે. ખોટું એટલા માટે કે એના પહેલા તણાવ 0 થઈ ગયો તો આ રાઈટ છે આપણા માટે. બરોબર? તો અહીંયા એવું આ વખતે પછી તમે આમાં મોટા ભાગના છોકરા જો આવી સિચ્યુએશનમાં કન્ફ્યુઝન કરતા રહે તો એ દાખલો ખોટો પડી જશે. તો એટલા બને ત્યાં સુધી તમારે ધ્યાન રાખવાનું, તણાવ બે જોવાના. પહેલો તણાવ 0 થાય છે તો પહેલો એ સાચો છે કારણ કે ત્યાંથી અટકી જશે. બરોબર? તો એ સિચ્યુએશનમાં આપણને ખ્યાલ આવ્યો કે અહીંયાથી પદાર્થ પ્રક્ષેપ ગતિની શરૂઆત કરે. તો હું અહીંયા શોર્ટ પોઈન્ટ નોટ કરું છું. જ્યારે √4gl હોય ત્યારે આપણો પોઈન્ટ આવી રહ્યો છે. યુ કેટલા હોય? √4gl. તો અહીંયા લખું છું વેગ તણાવ પહેલા 0 થાય છે. પદાર્થ 131 ડિગ્રી સુધી જશે. પદાર્થ બીટા સુધી જાય છે. ત્યારબાદ પ્રક્ષિપ્ત ગતિ કરે. કઈ ગતિ થશે? પ્રક્ષિપ્ત ગતિ થશે. બસ આટલું એક સિમ્પલ બેઝિક આઈડિયા રાખો આટલા સુધી. ફરી એકવાર બતાવું છું. પદાર્થ જ્યારે √4gl થી જઈએ ક્યાં સુધી પહોંચે ભાઈ? યાદ હોવું જોઈએ 131 ડિગ્રી. 131. એનાથી આગળ નહીં જાય. એનાથી આગળ પછી પ્રક્ષેપ ગતિ કરવા લાગશે. બરોબર? હવે હું તમને પૂછું છું કે આપણી પાસે જગ્યા છે તો અહીંયા લખી દઈએ છીએ. હવેનો મેઇન પોઈન્ટ છે, જો વેગ √2gl થી મોટો હોય અને √4gl થી નાનો હોય તો શું થાય? √2gl થી મોટો હોય અને √4gl થી નાનો હોય તો પદાર્થ ક્યાં જઈને અટકે? ક્યાં જઈને અટકે ભાઈ? નેવું થી અહીંયા જાય ને ત્યાં સુધી √2gl. બરોબર? આનો વેગ જો √2gl હોય તો અહીંયા સુધી પહોંચે અને √4gl હોય તો અહીંયા સુધી પહોંચે. તો પદાર્થ ક્યાં જાય? 90 થી 131 ની વચ્ચે સુધી જાય. પદાર્થ 90 ડિગ્રી એટલે કે પાઈ થી, અથવા ચલો 90 ડિગ્રી લખું, 90 થી 131 સુધી ની વચ્ચે જાય ને પછી તણાવ કેટલો થાય? 0 થાય. 0 થાય. બરોબર? અને ત્યારબાદ કઈ ગતિ કરે? પ્રક્ષિપ્ત ગતિ કરે. કોઈ કોન્સેપ્ટમાં ભૂલ છે અથવા તમને સમજ ના આવી હોય? એક વખત રિવિઝન લઉં છું. બધા સમજ રાખે. જો √4gl થી નાખું તો પદાર્થ ક્યાં જઈને અટક્યો? તો જોયું તો વેગ તો પાઈએ થયો. આપણે વેગનું તો કઈ કામ નથી.
પણ તણાવ ક્યાં 0 થાય? તણાવ 131 0 થયો. તો ધેટ મીન્સ આપણને સમજ આવી કે તણાવ 100 આ -2/3 એટલે 131 થશે. એ મેં તમને ધ્યાન રાખવા માટે લખાઈ દીધું છે. તો અહીંયા જઈને 0 થયો તો પદાર્થ શું થયું ભાઈ? પહેલો તણાવ 0 થાય છે અને પછી વેગનું કોઈ મતલબ નહીં રહે. તો પદાર્થ અહીંથી દોરી ઢીલું પડીને પ્રક્ષેપ ગતિ કરવા લાગી જશે. તો તણાવ પહેલા જ 0 થાય છે એટલે પદાર્થ બીટા સુધી પહોંચશે અને પછી પ્રક્ષેપ ગતિ કરશે. જો પદાર્થ √2gl હોય તો 90 સુધી પહોંચે, √4gl હોય તો 131 સુધી પહોંચે અને વચ્ચે શું કરશે? તણાવ 0 થઈ જશે, પછી પ્રક્ષેપ ગતિ સ્ટાર્ટ કરશે. બોલો, ખબર પડી ગઈ છે ને? લખી દો ચલો. v બરાબર √5gl. ચલો હવે કિંમત મૂકીએ પછી બધું લખીએ છીએ. તો પહેલા વેગ 0 કરું. વેગ 0 કરું તો આલ્ફા કેટલું? cos આલ્ફા બોલો તો u² 2gl માઇનસ કેટલા થઈ ગયા ભાઈ? માઇનસ અહીંયા લખી દઉં છું. cos આલ્ફા બરાબર -1.5. શું પ્રોબ્લેમ છે? મેથ્સ વાળા બોલો છો ભાઈ, શું પ્રોબ્લેમ છે? cos નું મૂલ્ય 1 થી વધુ ના હોય. cos નું મૂલ્ય 1 થી વધુ ના હોય, બરોબર? તો 1 થી વધુ છે, બરોબર? 1 થી માઇનસ પ્લસ 1 થી વધુ ના જોઈએ. તો આ તો વધી ગયું ને. હવે વધી ગયું તો એનો મતલબ કે જે આ પોસિબલ નથી, નોટ પોસિબલ લખી દેવાનું. હાલ પૂરતું એને એવોઇડ કરો, બરોબર છે? આખી વર્તુળાકાર ગતિમાં ક્યાંય વેગ 0 થશે જ નહીં, નોટ પોસિબલ છે. નેક્સ્ટ હવે પછી બીજો પોઈન્ટ તણાવ 0 કરીએ. જો ટેન્શન 0 થતું હોય તો ઠીક છે. ટેન્શન 0 થાય તો બીટા મળશે. ક્યાં મળશે? તો cos બીટા બરાબર કયું સૂત્ર બોલો તો તમને યાદ હશે? 2gl માઇનસ u², 5gl upon 3gl. કેટલા થયા? -1. તો બીટા બરાબર પાઈ થઈ ગયા. 180 એ તણાવ કેટલું થયું? 0 થઈ ગયું. 180 એ તણાવ 0 થશે. ધેટ મીન્સ આપણી જે સર્ક્યુલર પોઝિશન છે, જે હું અહીંયા તમને સમજાવવા માંગુ છું, તમે ધ્યાનથી સમજાવો તો ક્લિયર થશે. જ્યારે અહીંયા જેને √5gl થી ફેંકવામાં આવે, u બરાબર √5gl થી ફેંકીએ છીએ, તો એ વખતે આ પોઝિશન પર આવે તો વેગ હોય છે ભાઈ, વેગ 0 નહીં હોતો, પણ તણાવ 0 થઈ જાય છે પાઈ પર. તો આ પોઝિશને તણાવ 0 થયો અને એ સિચ્યુએશન એવી છે કે એને ભલે તણાવ 0 થયો, સર્ટેન પોઈન્ટ પર તણાવ 0 થાય, પણ એને ખેંચીને આગળ લઈ જશે તો પદાર્થ વર્તુળાકાર ગતિ કરી લેશે, બરોબર? હા, તો એનો મતલબ થયો કે વર્તુળાકાર ગતિ ચાલુ રાખશે. ધેટ મીન્સ આપણે અહીંયા સેન્ટેન્સને ખાસિયતમાં લખીએ છીએ કે વેગ ક્યારેય શૂન્ય થતો નથી. ક્યારેય શૂન્ય ના થાય. તણાવ પાઈ પાસે શૂન્ય બને. પદાર્થ શું કરશે ભાઈ? વર્તુળાકાર ગતિ પૂરી કરશે. મતલબ કે અધ્વેથી પાછો નહીં આવે, પૂરી કરે છે. હવે બોલો, સી પાસે વેગ કેટલો? સી પોઈન્ટ છે ને, તો સી પાસે વેગ કેટલો? તમારે કઈ કરવાનું નહીં, અહીંયા કિંમત લખી દો. થીટા કેટલો લખશો સી પર બોલો તો ભાઈ? થીટા ક્યાંથી માપતા હતા? અહીંથી માપતા હતા કે નહીં? આમ થીટા માપતા હતા તમે? તો આમ થઈને આમ જાઓ તો થીટા કેટલો થયો? પાઈ થયો કે નહીં? પાઈ થયો ને. હવે થીટા પાઈ છે, અંદર કિંમત મૂકો, અથવા એક કામ કરો, પહેલા લખી કાઢો, પછી હું બતાવું છું થીટાનું. અને હવે તમે જ મને કહેજો કે જ્યારે થીટા પાઈ હોય તો વીસી કેટલા? કયું સૂત્ર? રૂટ અથવા તમે VC² લઈ લો ને, u² - 2gl 1 -
cos theta. તો v ના u ના બદલે કેટલા લખાય? √5gl. હા બરોબર. તો vc સ્ક્વેર બરાબર 5gl માઇનસ 2gl 1 માઇનસ cos pi -1 થાય ભાઈ, અને માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે 2 થાય, 2 into 4 થશે. તો vc સ્ક્વેર બરાબર 5gl minus 4gl. That means vc બરાબર √gl. અને તમને યાદ આવતું હોય તો ચોપડીમાં દાખલાઓ ગણતા હતા ને, તો આ પોઈન્ટે વેગ મેં √gl સાબિત કર્યો હતો. આ પોઈન્ટે વેગ કેટલો હતો? √gl હતો. બરોબર. હવે એક કામ કરીએ, થીટા, જો હું તમને એક ક્વેશ્ચન આગળનો ચોપડીનો ગણાવું છું. ચોપડીમાં જો આને √5gl ફેંકતા હતા તો અહીંયા વેગ કેટલો આવ્યો? √gl. જો √5gl ફેંકીએ છીએ તો π/2 એ વેગ કેટલો આવતો હતો? √2gl આવતો હતો. હા, √3gl આવતો હતો. હા, તો અહીંયા સાબિત થવો જોઈએ. ચલો હું અહીંયા લખું છું કે જો મેં થીટા બરાબર π/2 કરું અને u બરાબર √5gl રાખું તો મને ત્યાં વેગ કેટલો મળે આ બી પોઈન્ટ પર? તો vb સ્ક્વેર બરાબર આ સૂત્ર ને, તો u ના બદલે લખું છું 5gl માઇનસ 2gl 1 માઇનસ cos π/2 0 થઈ જાય. તો 5gl માઇનસ 2gl કેટલા આયા? બરોબર છે. 5gl માઇનસ 3gl એટલે √3gl થશે. તો એટલે આપણે આ ચોપડીનો દાખલો સાબિત કર્યો ને, બીજું તો કંઈ વધારે બતાવ્યું નહીં મેં. ચોપડીના જ દાખલાને અહીંયા રિવાઇઝ કર્યો કે √5gl ફેંક્યો તો પદાર્થ પૂરું કરે વર્તુળ, એ આપણે અહીંયા સાબિત કરી નાખ્યું. અને ત્યારબાદ જોયું કે ભાઈ અહીંયા √5gl ફેંકીએ તો થીટા પાઈ થાય ત્યારે વેગ કેટલો? તો વેગ જોયો તો આપણને √gl મળ્યો. અને થીટા પાઈ થાય છે, હા π/2 થાય છે ત્યારે વેગના સૂત્રમાં કિંમત મૂકી √3gl આવે. તો આ વસ્તુ તો આના આધારે સીધી સાબિત થઈ ગઈ છે. એટલે આનો મતલબ કે આપણે આ સેન્ટેન્સને આટલું સમજીએ કે આના ઉપરથી કે જ્યારે √5gl થી ફેંકીએ છીએ પદાર્થ આખી વર્તુળાકાર ગતિ કરે છે, ક્યારે વેગ શૂન્ય થતો નથી. તણાવ ક્યાં 0 થાય છે? ટોચ પર 0 થાય છે. અને બીજી વસ્તુ કે c ઉપર વેગ √gl, b ઉપર વેગ √3gl. આ બધું યાદ હોય તો બેટર રહે, ના યાદ હોય તો સાબિત બી કરી શકીએ છીએ. પણ આ 4 સૂત્રો ઉપરથી એ નવું છે નહીં. બોલો, ક્લિયર થયું છે? આમાં પોઈન્ટ લખું છું, એમાં તમે મને કહેજો હો ભાઈ. વેગ u છે એ √4gl થી મોટો અને √5gl થી નાનો હોય તો શું થાય? √4gl થી મોટો, 4gl હોય ને તો 131 જાય, અને 5gl થી નાનો હોય તો 90 સુધી, સોરી 180 સુધી, અહીંયા સુધી જાય. અહીંયાથી 131 થી ક્યાં સુધી જશે? હા, 180 ની વચ્ચે રહે. તો અહીંયા લખું છું 131 થી 180 ની વચ્ચે તણાવ 0 થાય. પદાર્થ વર્તુળાકાર ગતિ કરે કે ના કરે? ના કરે. પ્રક્ષિપ્ત ગતિ કરે. પ્રક્ષિપ્ત ગતિ. બીજી વસ્તુ, વેગ √5gl થી વધુ હોય તો, અથવા એના જેટલો હોય તો વેગ ક્યારેય શૂન્ય ના થાય. બરોબર. અને વર્તુળાકાર ગતિ કરે અને તણાવ મે બી √5gl એ 0 થયો તો થયો, નહીતર જો √5gl થી વધુ હોય તો ક્યારેય શૂન્ય ના થાય. સમજ આવી કે નહીં? √5gl એ 0 થયો તો ઠીક છે, અને √5gl થી વધુ થઈ ગયો વેગ તો તણાવ શૂન્ય નહીં થાય. પદાર્થ વર્તુળાકાર ગતિ કરે. બોલો, સમજ આવી છે?